ગુડ મોર્નિંગ એવરીવન. કેમ છો બધા? મજામાં? આપણે આપણી કથાને ચાલુ કરીએ. બરાબર. લાસ્ટ લેક્ચરમાં આપણે ચેપ્ટર નંબર 3 પાઘડીનું મૂલ્યાંકન, જેને કહેવાય વેલ્યુએશન ઓફ ગુડવિલ. તો એમાં આપણે શરૂઆતમાં જોયું તો કે 4 પદ્ધતિ હતી. પેલા થોડુંક રિવાઇઝ પણ કરી લઈએ. બરાબર. તો 4 પદ્ધતિઓ તો પાઘડી ગણવાની. પેલી કઈ હતી? તો કે સાદી સરેરાશ. સાદી સરેરાશમાં કેટલા સાદી સરેરાશ હતી? બીજું કઈ હતું? તો કે ભારિત સરેરાશ હતી. ત્રીજું કઈ હતી? તો કે અધિક નફાની હતી. અને ચોથી કઈ છે? નફાના મૂળીકરણ. લાસ્ટ લેક્ચરમાં આપણે આ ત્રણે 3 મેથડ જોઈ. આપણી લાસ્ટ એક જ મેથડ બાકી છે, નફાના મૂળીકરણની. સાદી સરેરાશ અને ભારિત સરેરાશમાં આપણે જોયું હતું કે 2 સ્ટેપ હતા. સ્ટેપ 1 શું હોય? તો કે નફો ગોતવાનો. સાદી સરેરાશ હોય તો શું સરેરાશ નફો શોધવો પડે. સરેરાશ નફાનું સૂત્ર શું થાય? કુલ નફો છેદમાં વર્ષોની સંખ્યા. અને સ્ટેપ નંબર 2 પાઘડી કેમ મળે? તો કે સરેરાશ નફો ગુણ્યા ખરીદીના વર્ષો. ભારિત સરેરાશમાં પણ એવું હતું. બરાબર. 2 સ્ટેપ હતા, સ્ટેપ 1 અને સ્ટેપ 2. સ્ટેપ 1 શું હતું? તો કે નફો શોધવો. સાદું ભારિત હોય તો ભારિત. અને બીજું શું હતું? પાઘડી. જ્યારે અધિક નફામાં આપણે જોયું લાસ્ટ લેક્ચરમાં કે અધિક નફામાં કેટલા સ્ટેપ આવે? 6 સ્ટેપ આવે. બરાબર. યાદ છે? 6 સ્ટેપ આવે. આપણે આખા 2 દાખલા જોયા હતા. બરાબર. અધિક નફાને પદ્ધતિના તો 6 સ્ટેપ આવતા હતા. રોકાયેલી મૂડી, પછી અપેક્ષિત વળતરનો દર, પછી અપેક્ષિત નફો, પછી સરેરાશ નફો. બરાબર. પછી અધિક નફો અને છેલ્લે પાઘડી. તો રોકાયેલી મૂડી કેમ મળે? તો કે કુલ મિલકતો માઇનસ કુલ દેવા. એટલે આપણે શું મળી જાય? રોકાયેલી મૂડી મળી જાય. એટલે સ્ટેપ 1 પૂરું થઈ ગયું. પછી સ્ટેપ 2 માં શું આવે? તો કે અપેક્ષિત વળતરનો દર, જે દાખલામાં ઓલરેડી આપેલો હોય. પછી સ્ટેપ નંબર 3 માં શું હોય? તો કે અપેક્ષિત નફો ગોતવાનો. અપેક્ષિત નફો કેમ મળે? તો કે રોકાયેલી મૂડી ગુણ્યા અપેક્ષિત વળતરનો દર. પછી ચોથું સરેરાશ નફો. તો સરેરાશ નફો સાદી સરેરાશ હોય ને ભારિત સરેરાશ પણ હોય. એ બેયનો તમને નિયમ પણ ખબર છે. કઈ ન કીધું હોય તો કઈ સરેરાશનો ઉપયોગ કરાય? તો કે ભાઈ નફાને જોવું પડે. જો નફાનું વલણ સતત વધતું હોય અથવા તો નફાનું વલણ સતત ઘટતું હોય તો કઈ પદ્ધતિનો ઉપયોગ કરાય? તો કે ભાઈ ભારિત સરેરાશનો ઉપયોગ કરાય. બરાબર. અને જો નફાનું વલણ વધઘટ વાળું હોય, પેલા વધતો તો પાછો ઘટતો તો પાછો વધે, જેવું વધઘટ વાળું વલણ હોય તો સાદી સરેરાશનો ઉપયોગ કરાય. બરાબર. પછી 5મો સ્ટેપ શું હતું? તો અધિક નફો. અધિક નફો કેમ મળે? તો કે સરેરાશ નફો માઇનસ અપેક્ષિત નફો. એટલે આપણે શું મળતું? અધિક નફો મળતો. ને પછી છેલ્લું સ્ટેપ આપણું શું હતું? સ્ટેપ નંબર 6. તો કે પાઘડી બરાબર શું કરતા? તો કે પાઘડી બરાબર અધિક નફો ગુણ્યા ખરીદીના વર્ષોની સંખ્યા. રેડી? આપણી બધું લાસ્ટ લેક્ચરનું રિવિઝન થોડુંક થઈ ગયું એટલે યાદ આવી જાય. હવે આજે આપણે છેલ્લી મેથડ બાકી છે. બરાબર. આ પૂર્ણાવતી તરફ જાય છે આપણું ચેપ્ટર. હવે છેલ્લી મેથડ છે નફાના મૂડીકરણ. તેમાં 5 સ્ટેપ છે. બરાબર. કેટલા સ્ટેપ છે? 5 સ્ટેપ છે. તો આજે આપણે નફાના મૂડીકરણની શરૂઆત કરીએ. રેડી? તો એના માટે આપણે દાખલા નંબર 10 જોઈએ. દાખલા નંબર 10 માં શું આપ્યું છે? નીચેની માહિતી પરથી નેતૃત્વ અને ઋત્વિકની ભાગીદારી પેઢીની પાઘડીની કિંમત ભારિત સરેરાશ નફાને ચોખવટ કરી દીધી. કેવા નફાને? ભારિત સરેરાશ નફાને મૂડીકૃત કરવાની પદ્ધતિ અનુસાર કરો. જો કઈ કીધું ન હોય તો ગમે એ 2 માંથી એક સરેરાશનો ઉપયોગ કરાય. તો ત્યારે આપણે નફો જોઈ લેવાય કે ભાઈ નફો કયો? અહીંયા કઈ કીધું ન હોય તો આપણે ભારિત સરેરાશ નફાનું તો આપણે શું જોત? નફો. તો અહીંયા પેલા વર્ષે 45 છે, બીજા વર્ષે 50 છે, ત્રીજા વર્ષે 65 છે, ચોથા વર્ષે 75 છે, પછી 5મા વર્ષે કેટલો? 90,000. તો નફાનું વલણ કેવું છે? સતત વધતું જાય. તો આપણે કઈ પદ્ધતિનો ઉપયોગ કરત? ભારિત સરેરાશનો જ કરત. ન કીધું હોત તો પણ. બરાબર. કીધું છે તો એ જ કરવાનો હોય. બરાબર. પછી વધારાની માહિતી આપી. ધંધાની મિલકતો 6 લાખ, ધંધાના દેવા 1,70,000, ધંધાનો સામાન્ય અપેક્ષિત વળતરનો દર 10% છે. હવે આપણે મૂડીકૃત નફાની પદ્ધતિએ શરૂઆત કરવાની છે. રેડી? કરીએ. પેલા આપણું ફોર્મ દોર લેવાનું. પાઘડીની ગણતરી દર્શાવતું પત્રક.
પેલા શું આવશે સ્ટેપ નંબર, પછી વિગત અને રકમ રૂપિયા. પેલું સ્ટેપ નંબર 1. સ્ટેપ નંબર 1 છે રોકાયેલી મૂડી. તો રોકાયેલી મૂડી આપને કેમ મળશે? તો કે કુલ મિલકતો માઇનસ કુલ દેવા. કુલ મિલકતો આપણી પાસે કેટલી છે? તો કે 6 લાખ. એમાંથી દેવા બાદ કરવાના 1,70,000 એટલે કેટલા વધશે? તો કે 4,30,000. આપણી રોકાયેલી મૂડી કેટલી? 4,30,000. સ્ટેપ નંબર 2 અપેક્ષિત વળતરનો દર. તો એ કેટલો આપ્યો છે? 10%. બરાબર. ત્રીજું સ્ટેપ આપણું, બરાબર ભાઈ, આપણું ત્રીજું સ્ટેપ. આમાં 5 જ સ્ટેપ છે. મૂડીકરણની જે પદ્ધતિ છે ને, કેટલા સ્ટેપ છે? 5 છે. તો આ પેલું રોકાયેલી મૂડી, બીજું અપેક્ષિત વળતરનો દર, ને ત્રીજું છે સરેરાશ નફો. આમાં તો અહીંયા ચોખવટ કરી જ દીધી છે આપને કે કયો જોઈએ છે? તો કે ભારિત સરેરાશ નફો. બરાબર. તો આપણે એનું આની અંદર જ ફોર્મેટ બનાવવાનું. ફોર્મેટ બનાવતો નથી અત્યારે, એમને લખી નાખું છું. વર્ષ, પછી નફો, પછી શું હોય? ભાર અને ભારિત નફો. તો વર્ષ આપણી પાસે 2012, 13, 14, 15, 16, 17. પેલા વર્ષે 45,000 નફો થયો, પછી 50,000 થયો, પછી 65,000, 75,000 અને છેલ્લા વર્ષે 90,000. ભાર કેમ આપવાનો? 1, 2, 3, 4 અને 5. હવે ભારિત નફો ગોતો. તો ભારિત નફો તમને ખબર છે કેમ મળે? તો કે નફો ગુણ્યા ભાર. 45,000 ગુણ્યા 1 એટલે 45,000, પછી 50,000 ગુણ્યા 2 એટલે 1,00,000, પછી 65,000 ગુણ્યા 3 એટલે 1,95,000, 75,000 ગુણ્યા 4 એટલે કેટલા થશે? 3,00,000. 90,000 ગુણ્યા 5 એટલે 9,50,000, 4,50,000. 4 ને 3 7 8 9, 9 ને 10 10 10 10 10 10,90,000. 10,90,000. કુલ ભારિત નફો કેટલો થશે? 10,90,000. કુલ ભાર 5 ને 4 9 9 9 ને 10 10 ને 15. ભારિત સરેરાશ નફો બરાબર કુલ ભાર છેદમાં કુલ ભારિત નફો છેદમાં કુલ ભાર 10,90,000 ભાગ્યા 15. $72,666.92.
72,666.67 આવે એટલે આપણે 72,667 કરી નાખીએ. રેડી? 3 સ્ટેપ પૈતા આપણા. 3 સ્ટેપ થઈ ગયા. હવે ચોથું સ્ટેપ છે મૂડીકૃત નફો. તો મૂડીકૃત નફો કેમ મળે? તો એનું સૂત્ર છે સરેરાશ નફો છેદમાં અપેક્ષિત વળતરનો દર ગુણ્યા 100. તો સરેરાશ નફો કેટલો આવ્યો આપણી પાસે? 72,667 છેદમાં અપેક્ષિત વળતરનો દર કેટલો છે? 10. બરાબર? કેટલા થશે? 7,26,670. આ મૂડીકૃત નફો મળ્યો. હવે આપણે છેલ્લું હજી 5મું સ્ટેપ શું છે? તો કે પાઘડી. એની વસ્તુ શું છે? પાઘડી. તો પાઘડી કેમ મળશે? તો કે મૂડીકૃત નફો માઇનસ રોકાયેલી મૂડી. મૂડીકૃત નફો કેટલો થયો? તો કે 7,26,670. રોકાયેલી મૂડી આપણી કેટલી છે? તો કે 4,30. $2,96,670. બરાબર? તો પાઘડી કેટલી થશે? 2,96,670. સમજાણા 5 સ્ટેપ કેમ હોય? કઈ પદ્ધતિ છે? તો કે નફાના મૂડીકરણની પદ્ધતિ છે. પેલું સ્ટેપ રોકાયેલી મૂડી, બીજું અપેક્ષિત વળતરનો દર, ત્રીજું સરેરાશ નફો, ચોથો મૂડીકૃત નફો. મૂડીકૃત નફાનું ખાસ સૂત્ર યાદ રાખવાનું સરેરાશ નફો છેદમાં અપેક્ષિત વળતરનો દર ગુણ્યા 100. બરાબર? અને 5મું સ્ટેપ શું છે? તો કે પાઘડી બરાબર શું થાય? તો કે મૂડીકૃત નફો માઇનસ રોકાયેલી મૂડી. મૂડીકૃત નફો માઇનસ રોકાયેલી મૂડી. સમજાઈ ગયું? રેડી? વધીએ આપણે આગળ. અને પછીનો દાખલો જોઈએ, દાખલા નંબર 11. એના પછીનો દાખલો, દાખલા નંબર 11. પ્રભા અને પ્રભુની ભાગીદારી પેઢીની પાઘડીની કિંમત અધિક નફાને મૂડીકૃત કરવાની પદ્ધતિ અનુસાર કરો. આપને કહ્યું આને પેલાનો દાખલો જોયો તે શું હતું? ભારી સરેરાશ નફાની પદ્ધતિ કીધું, નફાને મૂડીકૃત કરવાની પદ્ધતિ. હવે અહીંયા શું કીધું? અધિક નફાને કીધું. જો એ સમજો કયા નફાને કીધું છે? અધિક નફા. તો તમને યાદ જ છે કે અધિક નફો કેમ મળે? અધિક નફાનું સૂત્ર શું છે? સરેરાશ નફો માઇનસ અપેક્ષિત નફો. આવી રીતના અધિક નફો મળે. તો અહીંયા તમે સમજો, જો આની પહેલાનો દાખલો જોયો ને તો એમાં ખાલી આપણે ભારી સરેરાશ નફાને મૂડીકૃત કરવાની કીધી તો 5 સ્ટેપ થયા. પેલું રોકાયેલી મૂડી, બીજું અપેક્ષિત વળતરનો દર, ત્રીજું શું હતું? સરેરાશ નફો હતો, ચોથું મૂડીકૃત નફો, 5મું પાઘડી. પણ હવે અહીંયા અધિક નફો જોઈએ છે. તો અધિક નફા માટે આપણે શું જોશે? અપેક્ષિત નફો. તો અહીંયા પાછા કેટલા સ્ટેપ થઈ જશે? 6 સ્ટેપ થશે. કેવા શું માંગુ છું સમજાય કે આ અધિક નફો છે એ અધિક નફો મળશે કેવી રીતના? તો કે સરેરાશ નફામાંથી આપણે અપેક્ષિત નફો બાદ કરીએ ને ત્યારે મળે. તો એ અપેક્ષિત નફાનું આપણે એક સ્ટેપ વધારવું પડશે. તો પેલું સ્ટેપ આપણું શું આવશે? રોકાયેલી મૂડી, બીજું અપેક્ષિત વળતરનો દર, ને ત્રીજું શું આવે? અપેક્ષિત નફો. ત્રીજું સ્ટેપ શું આવશે? અપેક્ષિત નફો. ચોથું સ્ટેપ શું આવશે? સરેરાશ નફો. 5મું સ્ટેપ શું આવશે? અધિક નફો. છઠ્ઠું સ્ટેપ શું આવશે? પાઘડી. રેડી? કરીએ શરૂઆત. સમજાવ? તો ફોર્મેટ દોરી નાખીએ. તો પેલા સ્ટેપ નંબર, વિગત, રકમ રૂપિયા, પાઘડીની ગણતરી દર્શાવતું પત્રક. સ્ટેપ નંબર 1 પેલા શું આવશે? રોકાયેલી મૂડી. તો રોકાયેલી મૂડી કેમ મળે? તો કે રોકાયેલી મૂડી બરાબર કુલ મિલકતો માઇનસ કુલ દેવા. પણ આપણે ડાયરેક્ટ રોકાયેલી મૂડી જ આપી દીધી. તો કે પ્રશ્ન છે ને રોકાયેલી મૂડી કેટલી છે? તો કે 9 લાખ.
પછી શું આવશે સ્ટેપ નંબર 2 સ્ટેપ નંબર 2 શું છે તો કે અપેક્ષિત વળતરનો દર એ કેટલો છે 12%. ત્રીજું સ્ટેપ શું થશે તો કે અપેક્ષિત નફો આમાં કેમ શોધવો પડશે સમજાઈ ગયો એમ કે આપણે શું કીધું અધિક નફાની પદ્ધતિ કીધી તો અધિક નફો ક્યારે મળે તો કે અપેક્ષિત નફો હોય ત્યારે. અપેક્ષિત નફો કેમ મળે તો કે રોકાયેલી મૂડી ગુણ્યા અપેક્ષિત વળતરનો દર. રોકાયેલી મૂડી કેટલી છે આપણી 9 લાખ, અપેક્ષિત વળતરનો દર 12%, એટલે કેટલા થશે 12 × 108, 1,08,000. રેડી. એના પછી સ્ટેપ નંબર 4 સ્ટેપ નંબર 4 શું આવશે સરેરાશ નફો. સમજાયું સરેરાશ નફો. તો આમાં કઈ સરેરાશ નો ઉપયોગ કરશું આપણે એ કીધું નથી. તો પહેલા વર્ષે 1 લાખ છે, બીજા વર્ષે 1,40,000 છે, ત્રીજા વર્ષે 1,30,000 છે, ચોથા વર્ષે 1,50,000 છે, પાંચમા વર્ષે 1,80,000 છે. તો અહીં કઈ પદ્ધતિનો ઉપયોગ કરાય સાદી સરેરાશ નો કરાય. કેમ તો કે નફાનું વલણ કેવું છે વધઘટ વાળું છે બરાબર. તો પેલા વર્ષ 2012, 13, 2013, 2014, 2014, 2015, 16, 17 નફો કેટલો આપ્યો છે આપને તો કે પેલા વર્ષે 1 લાખ, બીજા વર્ષે 1,40,000, ત્રીજા વર્ષે 1,30,000, 1,50,000 અને છેલ્લા વર્ષે 1,80,000. તો સાદી સરેરાશ નફાનું સૂત્ર શું છે તો કે સરેરાશ નફો બરાબર કુલ નફો છેદમાં વર્ષોની સંખ્યા. તો કુલ નફો કેટલો થશે 1 લાખ, 1,40,000 પ્લસ 31 પ્લસ 1,50, 81 એટલે 5, 5, 6 અને 7 લાખ થશે. 5 ને 8 ને 25, 16 ને 24 કુલ નફો કેટલો આવ્યો 7 લાખ. વર્ષ કેટલા છે તો કે 5, 140 એટલે 1,40,000 થશે. સરેરાશ નફો આપણો કેટલો આવ્યો તો કે 1,40,000. રેડી. હવે પાંચમું સ્ટેપ આપણું શું છે સ્ટેપ નંબર 5 શું થશે અધિક નફો. અધિક નફો કેમ મળશે આપણે નીચે સૂત્ર લખ્યું છે કેમ મળે સરેરાશ નફો માઈનસ અપેક્ષિત નફો. સરેરાશ નફો કેટલો આવ્યો તો કે 1,40,000, અપેક્ષિત નફો કેટલો આવ્યો તો કે 1,08,000. 1,40,000 માંથી 1,08,000 ગયા તો કેટલા વધે તો કે 1,32,000. રેડી. હવે આપણું છઠ્ઠું સ્ટેપ છેલ્લું સ્ટેપ આપણું શું છે તો કે પાઘડી બરોબર. પાઘડી તો પાઘડી કેમ મળશે પાઘડીનું સૂત્ર થશે અધિક નફો છેદમાં અપેક્ષિત વળતરનો દર ગુણ્યા 100. કારણ કે કેવી પદ્ધતિ છે નફાના મૂડીકરણની પદ્ધતિ છે તો પાઘડીનું એમ જ રહેશે અધિક નફો છેદમાં અપેક્ષિત વળતરનો દર ગુણ્યા 100. કેટલો આવ્યો અધિક નફો 32,000, અપેક્ષિત વળતરનો દર 12 ગુણ્યા 100. ₹2,66,667.
કેટલો આવશે 2,66,666.66 આવે એટલે આપણે અહીંયા શું કરી નાખ્યું 63 કરી નાખ્યું 0.5 કરતા વધારે છે તો સમજાણું આ દાખલામાં ફેર શું હતો ખાલી અધિક નફાનું કીધું તો આપણે અધિક નફા માટે અધિક નફાની પદ્ધતિના જે 6 સ્ટેપ છે એમાંથી 5 બેઠે બેઠા લઈ લેવાના ફેર ક્યાં પડશે પાઘડીમાં અધિક નફાની પદ્ધતિએ તમે પાઘડી ગોતતા હોય તો શું સૂત્ર આવે સૂત્ર અધિક નફાની પદ્ધતિ હોય આપણે બરાબર તો એમાં 6 સ્ટેપ હોય બરાબર પહેલું રોકાયેલી મૂડી બીજું અપેક્ષિત વળતરનો દર ત્રીજું અપેક્ષિત નફો ચોથું સરેરાશ નફો પાંચમું શું આવે અધિક નફો આવે ને છઠ્ઠું શું આવે પાઘડી આવે છઠ્ઠું સ્ટેપ શું આવે પાઘડી આવે તો એ છઠ્ઠું સ્ટેપ પાઘડી છે એમ શું આવશે એનું સૂત્ર શું થાય તો કે અધિક નફો ગુણ્યા ખરીદીના વર્ષોની સંખ્યા રેડી એની જગ્યાએ હવે અહીંયા શું થશે જો 5 સ્ટેપ સેમ લીધા રોકાયેલી મૂડી અપેક્ષિત વળતરનો દર અપેક્ષિત નફો સરેરાશ નફો અને અધિક નફો છઠ્ઠું સ્ટેપ છે ત્યાં બદલાવ ત્યાં શું આવ્યું તો કે પાઘડી બરાબર શું થાય તો કે અધિક નફો છેદમાં અપેક્ષિત વળતરનો દર ગુણ્યા 100 કેમ કે આ કેવી પદ્ધતિ છે નફાના મૂડીકરણની પદ્ધતિ છે સમજાણું રેડી તો આના પછીનો નેક્સ્ટ દાખલો જોઈએ આપણે દાખલા નંબર 12 એના પછીનો દાખલો દાખલા નંબર 12 આ ચેપ્ટરનો લાસ્ટ સમ બરાબર રાજેશ અને હરીશ એક ભાગીદારી પેઢીના ભાગીદારો છે બે ભાગીદારો છે રાજેશ અને હરીશ તેઓની ભાગીદારી પેઢીના નફા તથા અન્ય માહિતીના આધારે પેઢીની પાઘડીની કિંમત અધિક નફાને 2 વર્ષની ખરીદીના આધારે નક્કી કરો કઈ પદ્ધતિ આપણે ગણવાનું કીધું અધિક નફાની તો કેટલા સ્ટેપ આવશે સ્ટેપ 6 આવશે અને પેલા જ હમણાં સમજાવ્યું પેલા દાખલામાં બરાબર ઈ નફાનું મૂડીકરણની પદ્ધતિ હતી છતાં પણ ત્યારે આપણે જોયું હતું બરાબર તો 6 સ્ટેપ આવશે પેલું સ્ટેપ ક્યાંથી આવશે તો કે આપણું રોકાયેલી મૂડી કેમ મળશે કુલ મિલકતો માઇનસ કુલ દેવા પણ અહીંયા શું છે સીધી આપી જ દીધી કેટલી છે તો કે 8 લાખ તો રોકાયેલી મૂડી કેટલી થશે 8 લાખ બીજું સ્ટેપ એમાં શું છે તો કે અપેક્ષિત વળતરનો દર કેટલો આપ્યો છે 12%. ત્રીજું સ્ટેપ નંબર 3 શું આવશે તો કે અપેક્ષિત નફો એ કેમ મળે અપેક્ષિત નફો તો કે રોકાયેલી મૂડી ગુણ્યા અપેક્ષિત વળતરનો દર રોકાયેલી મૂડી કેટલી છે આપણી તો કે 8 લાખ અપેક્ષિત વળતરનો દર કેટલો છે તો કે 12%. 12 × 96 તો આપણો અપેક્ષિત નફો કેટલો થશે 96,000. સ્ટેપ નંબર 4 આપણું શું આવશે સરેરાશ નફો એના માટે આપણે કઈ ચોખવટ કરી નથી કયા સરેરાશે ગણવું એ તો આપણે જોઈ કઈ સરેરાશ આમાં લાગુ પડશે પહેલા વર્ષે 1,20,000 છે બીજા વર્ષે 90,000 છે ત્રીજા વર્ષે 1,50,000 નફાનું વલણ કેવું છે વધઘટ વાળું છે તો એ કઈ ઉપયોગ કરાય તો કે સાદી સરેરાશ નું કરાય તો પેલા વર્ષ 2014 15 2015 16 2016 17 નફો આપ્યો છે 21 90 અને 1,50 તો સરેરાશ નફાનું આપણું સૂત્ર શું છે સરેરાશ નફો બરાબર કુલ નફો ભાગ્યા કુલ વર્ષોની સંખ્યા હવે કુલ નફો કેટલો થશે 21 + 90 + 1,50 એટલે કુલ નફો આપણો કેટલો થયો 3,60,000 તો કુલ નફો આપણો કેટલો છે 3,60,000 ભાગ્યા 3 એટલે કેટલા એવા 1,20,000 રેડી 12 × 36 એટલે 1,20,000 સરેરાશ નફો આવ્યો હવે આપણું સ્ટેપ નંબર 5 શું આવશે તો કે અધિક નફો કેવી રીતના મળશે તો કે કેવી રીતના મળશે સરેરાશ નફો માઇનસ
સોરી, અપેક્ષિત નફો, સરેરાશ નફો આપણો કેટલો આવ્યો? 1,20,000. અપેક્ષિત નફો આપણો કેટલો આવ્યો? તો કે 96,000. 1,20,000 માંથી 96,000 ગયા તો કેટલા વધે? 24,000. બરાબર. તો આપણો અધિક નફો કેટલો આવ્યો? 24,000 આવ્યો. હવે આપણું સ્ટેપ 6, છેલ્લું સ્ટેપ શું છે? તો કે પાઘડી. તો પાઘડી કેવી રીતના મળે છે આપને? તો કે પાઘડી બરાબર શું આવશે? અધિક નફો ગુણ્યા ખરીદીના વર્ષોની સંખ્યા. અધિક નફો આપણો કેટલો આવ્યો? તો કે 24,000. ખરીદીના વર્ષોની સંખ્યા કેટલી કીધી? 2. એટલે 24 દુને 48. આપણી પાઘડી કેટલી આવશે? 48,000 રૂપિયા આવશે. રેડી? અધિક નફાની પદ્ધતિ કીધી હતી. અધિક નફાની પદ્ધતિમાં આપણે 6 સ્ટેપ હોય. બરાબર? રેડી? જોઈએ હજી 6 સ્ટેપ. પેલું કયું હવે? રોકાયેલી મૂડી. રોકાયેલી મૂડી કેમ મળે? તો કે કુલ મિલકતો માઇનસ કુલ દેવા. પછી શું આવશે? તો કે અપેક્ષિત વળતરનો દર આવે. પછી અપેક્ષિત વળતરનો દર પછી સીધું આવશે ત્રીજું સ્ટેપ. એ શું આવશે? તો કે અપેક્ષિત નફો. પછી આવશે સરેરાશ નફો. પછી પાંચમું સ્ટેપ આપણું શું આવે? તો કે અધિક નફો આવે. અધિક નફો કેમ મળે? તો કે સરેરાશ નફો માઇનસ અપેક્ષિત નફો. અને છેલ્લું સ્ટેપ આપણું શું આવે? છઠ્ઠું. તો કે પાઘડી. પાઘડી બરાબર શું થાય? તો કે અધિક નફો ગુણ્યા ખરીદીના વર્ષોની સંખ્યા. રેડી? 4 પદ્ધતિઓ છે. પેલી સાદી સરેરાશ, બીજું ભારિત સરેરાશ, ત્રીજું છે અધિક નફાની પદ્ધતિ અને ચોથું છે નફાના મૂડીકરણની પદ્ધતિ. રેડી? 4 પદ્ધતિ સમજાઈ ગઈ. સાવ ઈઝી ચેપ્ટર છે. બરાબર? સ્ટેપ યાદ રાખવાના. સ્ટેપ આડા સવડા થશે તો ભૂલ પડશે ને ભૂલ પડશે એટલે સીધા અડધા માર્ક જશે, કારણ કે બધું આડા સવડું થશે. રેડી? અને આ ચેપ્ટર નું તમને ખબર જ છે શું છે રૂપરેખા આપણી? તો કે 4 માર્કના 2 દાખલા પૂછશે. બરાબર? એટલે 8 માર્ક થશે. અને આ કેમાં હશે? તો કે વિભાગ ડી માં હશે. સેક્શન ડી જે છે ને એમાં 2 દાખલા હશે. તો આના રોકડા માર્ક છે. રેડી? હવે આના પછી આપણે નવો અધ્યાય ચાલુ કરીએ. બરાબર? ન્યૂ ચેપ્ટર ચાલુ કરીએ. તો આપણું આ ચેપ્ટર નંબર 3 કમ્પ્લીટ. ઓકે, મળીએ નેક્સ્ટ લેક્ચરમાં અને નવી શરૂઆત કરીએ આપણે. ઓકે, થેન્ક યુ સો મચ એવરીવન.